ચલો, સાતમું ચેપ્ટર પૂરા કર્યા પછી આઠમા ચેપ્ટરનું નામ છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો એ આપણા આઠમા ચેપ્ટરનું નામ છે કે ઇન ફ્યુચર કદાચ તમે કે હું કોઈ બિઝનેસ નવો કરીએ અને આ જે પણ નવો બિઝનેસ કરીશું અને એ બિઝનેસ માટે કદાચ પૈસા આપણે જરૂર પડે તો હવે બહારથી પૈસા લાવવા પડશે. તો એ કઈ રીતે મેળવવા, ક્યાં પ્રાપ્તિ સ્થાનોથી મેળવવા, એના ઉપર ચેપ્ટર નંબર 8 આખું બનેલું છે. એના ઉપર જ આ ચેપ્ટર નંબર 8 આખું બનેલું છે. ચલો ધ્યાન આપજો. એની અંદર આપણને કીધું છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન. તો પહેલો જ પ્રશ્ન બને છે મૂડી એટલે શું? ધંધાકીય મૂડીની જરૂરિયાત શા માટે ઉદ્ભવે છે? પહેલો પ્રશ્ન શું બન્યો? મૂડી એટલે શું? તો આપણે કહીએ મૂડી એટલે પૈસા. હકીકતમાં મૂડી એટલે પૈસા એ આપણા ઇકોનોમિક્સ શબ્દમાં તમારે કહેવાય. કદાચ યાદ કરો, તમે ઇકોનોમિક્સના બીજું ચેપ્ટર ભણ્યા છો અને એ બીજા ચેપ્ટરની અંદર ઉત્પાદનના સાધનોના લક્ષણો તમે ભણ્યા છો અને એ લક્ષણોમાં એક આ મૂડી એક સાધન તરીકે આવતું હતું અને ત્યાં તમે મૂડીની વ્યાખ્યા અને એના લક્ષણો ભણ્યા છો. અને ત્યાં મૂડી એટલે તમે સામાન્ય શબ્દમાં એવું કીધું હશે, મૂડી એટલે નાણાં. પણ આપણે બીએની ભાષામાં મૂડી એટલે નાણાં કહી શકાય નહીં. ખાલી નાણાંને જ મૂડી ના કહેવાય, પરંતુ ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણું બધું એવું છે જેને આપણે બધાને મૂડી જ કહી શકીએ છીએ. જેમાં આપણને કીધેલું છે કે મૂડી એટલે તો ધંધાના માલિકોએ ધંધામાં રોકડ માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ મર્યાદિત અર્થમાં ખાલી રોકડા પૈસા હોય, રોકડા નાણાં હોય એને જ મૂડી ના કહેવાય. રોકડ હોય, આપણા ધંધામાં જે માલ મિલકત રોકાયેલી છે, આ બધાને આપણે મૂડી તરીકે જ ઓળખીએ છીએ. આ આપણે મર્યાદિત અર્થની વાત કરી. હવે આપણે કરીએ છીએ વ્યાપક અર્થમાં. વ્યાપક અર્થની વાત કરીએ તો ધ્યાન આપજો, વ્યાપક અર્થમાં કે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ, જેને શું કહેવામાં આવે છે? એને જ કહેવામાં આવે છે મૂડી. હવે ધંધાકીય મૂડીની જરૂરિયાત, તો આપણને ખબર છે ધંધાની અંદર શરૂઆતથી માંડીને અંત સુધી કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એવું કહી શકાય દરેક પ્રવૃત્તિ માટે તમે જો મૂડીની જરૂર પડે કે ધંધાકીય એકમ શરૂ કર્યાથી માંડીને અંત સુધી કોઈ પણ પ્રવૃત્તિ કરો, XYZ કોઈ પણ પ્રવૃત્તિ કરો, નાણાંની જરૂર, મૂડીની જરૂર પડે અને પડે જ છે. અને એટલે જ કોઈ પણ ધંધાકીય એકમમાં મૂડી અત્યંત જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બે વ્યાખ્યા જોઈ ગયા અને આ વ્યાખ્યાની સાથે સાથે આપણે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે એમાં સ્ટેજ મેઇન ટોપિક કીધો. હજી આપણો પ્રશ્ન મેઇન શરૂ થાય, બરાબર, પણ પ્રશ્ન અને આની બંનેની વ્યાખ્યા ઉપર સારી રીતે સમજૂતી પેલા સમજો સાહેબે શું કીધું અને આ વ્યાખ્યાઓ શું કહેવા માંગે છે. ચાલો પછી આગળ આપણે હજી આ પ્રશ્નમાં આગળ વધીએ છીએ.
ચલો વિદ્યાર્થી મિત્ર, વ્યાખ્યા વચાઈ ગઈ હોય તો હવે આપણું સૂત્ર કે ધંધામાં નાણાંની જરૂર શું કામ, એટલે કે મૂડીની જરૂર શું કામ પડે છે, તેમાં સૂત્ર યાદ રાખજો. આ ધંધાનો સ્ક્વેર સ્થિર અને ચાલુ છે. આ ધંધાનો સ્ક્વેર સ્થિર અને ચાલુ છે. ચલો એના ઉપરથી મુદ્દો બને છે. પહેલું જ આકસ્મિક જરૂરિયાત માટે. બે વખત ધંધાનો સ્ક્વેર, સ્ક્વેર એટલે બે વખત ધંધો આવે છે. તો ધંધાની સ્થાપના માટે, ધંધાની સ્થાપના માટે, પછી ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે, પછી સ્થિર અને ચાલુ, તો સ્થિર મિલકતોની ખરીદી માટે અને ચાલુ ઉપરથી ચાલુ મિલકતો માટે. ટોટલ 5 આ કારણો છે જેનાથી આપણે ધંધાની અંદર નાણાંની જરૂર પડે છે. ચલો આ 5 મુદ્દા વાંચી નાખો, પછી બોલવાના છે. 5 મુદ્દા વાંચી નાખો, પછી બોલવાના છે.